નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જીસી હાઈસ્કૂલ પીલવેની અંદર. જય ન્યૂઝ ઇન્ડિયા દ્વારા આજે શતાબ્દી મહોત્સવ અંતર્ગત વધુ માહિતી મેળવવા માટે પ્રયાસ કરીશું શાળા સંચાલક શ્રી યશોધરભાઈ રાવલ પાસેથી. જય ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જય ન્યૂઝ ઇન્ડિયા ચેનલનો પણ શુભારંભ આજથી થઈ રહ્યો છે, તો આ ચેનલને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ વાત માટે અહીંયા ઉપસ્થિત થયો છું. આગામી 1 ઓગસ્ટ 2026ના રોજ પીલવાઈની સુખ્યાત અને નામાંકિત શેઠ જીસી હાઈસ્કૂલનો 100મો સ્થાપના દિવસ છે અને એ દિવસે અમે શતાબ્દીનો શુભારંભ કરી રહ્યા છીએ. કોઈ શૈક્ષણિક સંસ્થા ઉત્તમ કેળવણીનું પ્રદાન કરતી સંસ્થા 100મા વર્ષમાં પ્રવેશ કરે એ ગૌરવપૂર્ણ ઘટના ગણાય. ત્યારે દર્શક મિત્રો, આપણને અતીતમાં ડોકિયું કરવાની પણ ઈચ્છા થાય કે કેવી રીતે, કેવા સંજોગોમાં આ જીસી સ્કૂલની શરૂઆત થઈ હશે, એની સ્થાપના થઈ હશે. તો મિત્રો, 1927માં 1 ઓગસ્ટ 1927માં શેઠ જીસી હાઈસ્કૂલ પીલવાઈનું સ્વપ્ન બીજ રોપાયું હતું અને એ વર્ષે પહેલા ધોરણનો અંગ્રેજી પહેલા ધોરણનો વર્ગ 6 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવ્યો હતો અને ગ્રામ વિસ્તારની આ શરૂ થતી સ્કૂલનું સ્વપ્ન બીજ વાવનાર પીલવાઈના વણિક શ્રેષ્ઠી શેઠ ગિરધરલાલ અને શેઠ ચુનીલાલ હતા. એમનું સ્વપ્ન હતું કે ગામડામાં વિદ્યાર્થીઓને ઉત્તમ કેળવણીની વ્યવસ્થા મળી રહે અને એમનો વિકાસ થાય. તો 1927માં માત્ર 6 વિદ્યાર્થીથી શરૂ થયેલી આ સંસ્થા ક્રમશઃ વિકસતી ગઈ અને 1931માં 4 ધોરણ સુધી એ આગળ આવી. હવે તત્કાલીન જે ટ્રસ્ટીશ્રીઓ હતા એ ટ્રસ્ટીશ્રીઓ શેઠ વાડીલાલ ચુનીલાલ, શેઠ મંગળદાસ રણછોડદાસ, શેઠ વૃદલાલ લલ્લુભાઈ, આ જે ટ્રસ્ટીઓને વિચાર આવ્યો કે હવે 4 ધોરણ સુધી આપણી આ શાળા ગતિમાં આવી છે, તો હવે એને વેગ મળે એ માટે આપણે ભવનનું નિર્માણ પણ કરવું જોઈએ અને પીલવાઈ ગામમાં તળાવની પાસે એક સરસ મજાની જગ્યામાં એમણે શાળાનું ભવન તૈયાર કર્યું. એટલું જ નહીં, આજુબાજુના ગામડાઓમાંથી પણ વિદ્યાર્થીઓ જીસીમાં અભ્યાસ માટે આવવા લાગ્યા. એટલે એ ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે એમને નિવાસની અને ભોજનની પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ અને એ ટ્રસ્ટીઓએ એ સમયમાં આવાસ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરી. અને મજાની વાત તો એ છે કે એ વર્ષોમાં, પ્રારંભના વર્ષોમાં આ ટ્રસ્ટીઓએ મફત શિક્ષણ આપવાનું નક્કી કરેલું. કોઈ પણ વિદ્યાર્થી પાસેથી એક પણ પૈસો ફી લેવામાં આવતી નહોતી. એટલું જ નહીં, અભ્યાસ માટે પુસ્તકો પણ તદ્દન મફત આપવામાં આવતા હતા અને આ બધો જ ખર્ચ મેસર્સ વાડીલાલ ચુનીલાલ કંપની દ્વારા એ ચૂકવવામાં આવતો હતો. તો આ ઉદાર અને દૃષ્ટિમંત ટ્રસ્ટીઓએ આ સંસ્થાને ખૂબ સુંદર રીતે આરંભ કરાવ્યો અને સંસ્થા ચાલવા લાગી. પણ પછી કેટલીક વહીવટી મુશ્કેલીઓ એમને જણાઈ અને એ વહીવટી મુશ્કેલીઓમાં એમને એમ લાગ્યું કે અમે તો ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરીએ છીએ, ત્યારે આના સંચાલનમાં અમે જોઈએ એટલું ધ્યાન આપી શકતા નથી અને એટલે આ ટ્રસ્ટીઓએ ગોઝારિયાના વતની અને વિજાપુરમાં વકીલાત કરનારા માનનીય શ્રી
રામચંદ્રભાઈ અમીનની મુલાકાત કરી અને એમણે વહીવટી મુશ્કેલીઓ જણાવી. તો અમીન સાહેબે એક સુંદર ઉકેલ એમને સૂચવ્યો કે તમે આ સંસ્થાનો વહીવટ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીને સોંપો અને પછી તમે ચિંતા મુક્ત બની જાઓ. અને એવું જ થયું. ટ્રસ્ટીઓએ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીને આનો વહીવટ સોંપ્યો અને સરસ રીતે સંસ્થા ચાલવા લાગી. પણ કડી કેળવણી મંડળે વિચાર કર્યું કે અમે અહીં બેઠા બેઠા પીલવાઈમાં વહીવટ કરીએ એના કરતા અમે શ્રી છકા પટેલ એટલે કે છગનભાઈ કાળીદાસ પટેલ એમને જો ત્યાં મોકલીએ સંચાલક તરીકે અને આચાર્ય તરીકે, તો પછી એ સંસ્થા વેગ પકડશે, ગતિમાન બનશે. અને 1944માં 1939 થી 1944 સુધી સર્વ વિદ્યાલય કેળવણી મંડળે આનો સુચારુ વહીવટ કર્યો. પછી 1944માં આદરણીય શ્રી છકા પટેલે સુકાન હાથમાં લીધું. એટલું જ નહીં, 44 થી 1965 સુધી એ નિવૃત્ત થયા ત્યાં સુધી આ શેઠ જીસી હાઈસ્કૂલને એક આગવી ઊંચાઈએ પહોંચાડી દીધી. અહીંયા જ્યારે આ ભવન બનાવવાનું હતું, શેઠ જીસી હાઈસ્કૂલનું સંખ્યામાં વૃદ્ધિ થતી હતી, એટલે શેઠ વાડીલાલ ચુનીલાલ અને ટ્રસ્ટીએ વિચાર કર્યો કે આપણે એક અદ્યતન મકાન બનાવીએ. અને ઈસવીસન 1948માં શેઠ વાડીલાલ ચુનીલાલના વરદ હસ્તે આ જીસીના ભવનનું ખાતમુહૂર્ત થયું. અને ત્યારબાદ 1951માં આ શેઠ જીસીનું ભવન તૈયાર થયું. ત્યારે તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી મોરારજી દેસાઈ અહીંયા પધાર્યા અને એમના વરદ હસ્તે 1951માં શેઠ જીસી હાઈસ્કૂલના મકાનનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થયું. બસ ત્યારથી જીસી ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતી રહી છે. આરંભ 6 વિદ્યાર્થીઓથી આરંભાયેલી આ સંસ્થા 1500-1700 ની સંખ્યામાં પણ પ્રવેશી ચૂકી હતી. આજે પણ 1200 જેટલા વિદ્યાર્થીઓ બાલ વાટિકાથી 12મા ધોરણ સુધીમાં અભ્યાસ કરી રહ્યા છે. અને આવી ગૌરવવંતી સંસ્થા આ આગામી 1 ઓગસ્ટે એના અસ્તિત્વની શાનદાર ઉજવણી કરવા જઈ રહી છે. એના અસ્તિત્વનો 100મો સ્થાપના દિવસ છે. તો 100મો સ્થાપના દિવસ અને એની સાથે જ શતાબ્દીનો શુભારંભ આ સંસ્થા કરવા જઈ રહી છે. ત્યારે 1 ઓગસ્ટ 2026ના દિવસે જીસીના આદ્ય સ્થાપકો શેઠ ગિરધરલાલ અને શેઠ ચુનીલાલની પ્રતિમાઓનું અનાવરણ થશે. એ બંને મહાનુભાવોના, એ બંને તપસ્વીઓના સરસ સ્ટેચ્યુ એટલે કે પ્રતિમાઓ અહીંયા એનું અનાવરણ થવાનું છે. એ સાથે જ હું તમને જણાવી દઉં કે 2023માં અહીંયા 2 ભવનોનું નિર્માણ થયું અને એક વિદ્યા ભવન અને એક સાંસ્કૃતિક ભવન. તો આ ભવનોનું ખાતમુહૂર્ત સુશ્રી સોનલબેન અમિતભાઈ શાહના વરદ હસ્તે 2023માં કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 2 માર્ચ 2025ના રોજ શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યા ભવન અને શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈના વરદ હસ્તે થયું હતું. તો આ બંને ભવનોના જે પૂર્વ વિદ્યાર્થીઓના નામે આ ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ નવનિર્મિત ભવનના જે પૂર્વ વિદ્યાર્થીઓ છે, તો એમની પ્રતિમાઓનું પણ અનાવરણ 1 ઓગસ્ટના રોજ થવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, આ સદીના આરે આવેલી આ જે જીસી સ્કૂલ છે, તો એની સ્મૃતિમાં શતાબ્દી સ્મારક સ્તંભનું પણ અનાવરણ 1 ઓગસ્ટ 2026ના રોજ રાખવામાં આવ્યું છે. અત્રે હર્ષોલ્લાસ આખા વિદ્યા સંકુલમાં, આખા પરિસરમાં ફેલાઈ ગયો છે. મિત્રો, હું તમને જણાવું કે આ તો ગ્રાન્ટેડ સ્કૂલ છે. ધોરણ 6 થી 12 સુધી ગ્રાન્ટેડ સ્કૂલ છે. 6 થી 8માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર સાથે મધ્યાહન ભોજનની સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. સાથે જ અમે એકવાર મેડિકલ કેમ્પ કરેલો અને કેટલાક કુપોષિત બાળકોને અમે જુદા પાડ્યા. તો એવા 300 થી 350 કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર મળે એ માટે દૂધસાગર ડેરી મહેસાણાના સૌજન્યથી નિયમિત મિલ્ક સિરપ અને ડ્રાયફ્રૂટ સુખડી પૌષ્ટિક આહાર તરીકે એમને આપવામાં આવે છે.
એટલે વિદ્યાર્થીઓને અહીંયા ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે એ સંસ્થાના ટ્રસ્ટીઓ ધ્યાન રાખે છે, શિક્ષકો ધ્યાન રાખે છે, આચાર્યશ્રી અને ગ્રામજનો પણ ધ્યાન રાખે છે. તો ગામના જ વતની એવા ત્રિપદા હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના માલિક અને ત્રિપદા ફાઉન્ડેશનના ચેરમેન નવનીતભાઈ મોદી દ્વારા છેલ્લા 2 વર્ષથી તમામ વિદ્યાર્થીઓને વિદ્યાદાન રૂપે ચોપડા આપવામાં આવે છે. તો આવી સુંદર વ્યવસ્થા આ જીસી ના ટ્રસ્ટીઓ અહીંયા કરી છે. એટલું જ નહીં, 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે અમારા અત્યારના વર્તમાન ટ્રસ્ટીઓ આદરણીય શ્રી હર્ષદભાઈ મુરલીધર શાહ, શ્રી અનિલભાઈ વાડીલાલ શાહ, શ્રી પ્રકાશભાઈ મોહનલાલ શાહ, શ્રી ભરતભાઈ મોહનલાલ શાહ અને સુશ્રી પલ્લવીબેન અશ્વિનભાઈ શાહ, એમના અથાગ પ્રયત્નો, એમની દરિયાદિલીને કારણે એમણે વિચાર્યું કે શતાબ્દી મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને 2 જોડ ગણવેશ, બૂટ, મોજા, બેલ્ટ આપણે ભેટ સ્વરૂપે આપીએ અને અમે એ આપ્યા. એટલું જ નહીં, મેં કહ્યું એમ બાલવાટિકાથી 5 ધોરણની અહીંયા નોન ગ્રાન્ટેડ સ્કૂલ ચાલી રહી છે. તો અમારા આ ટ્રસ્ટીઓએ એ નોન ગ્રાન્ટેડ સ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓની ફી, જે વાર્ષિક ફી આખા ગુજરાતમાં હું માનું છું કે ઓછામાં ઓછી નજીવી ફીથી અમે સેવાભાવથી આ સંસ્થા ચલાવીએ છીએ, ત્યારે એ 1 વર્ષની ફી પણ અમારા ટ્રસ્ટીઓએ માફ કરી છે. તો આ સંકુલમાં અનેક વ્યવસ્થાઓ છે. મેં કહ્યું એમ બાલવાટિકાથી 12 ધોરણ સુધી આ સ્કૂલ ચાલી રહી છે. તો અહીંયા અદ્યતન પ્રયોગશાળાઓ છે, કારણ કે હાયર સેકન્ડરી, જેને ઉચ્ચતર માધ્યમિક શાળા કહીએ, તો ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ, એમાં વિનયન અને વાણિજ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો 3 લેબોરેટરી છે. અટલ ટિંકરિંગ લેબ ATL એ પણ અહીંયા સરસ રીતે ચાલી રહી છે. અહીંયા 2 તો કમ્પ્યુટર લેબ છે. તો કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ જાય છે અને કમ્પ્યુટર શીખે છે અને એમાં માહેર બનવા માટેના પ્રયત્નો પણ અમારા શિક્ષક મિત્રો દ્વારા થાય છે. સરસ મજાનું પુસ્તકાલય છે. અહીંયા વર્ષોથી આ પુસ્તકાલય ચાલી રહ્યું છે, એટલે એ પુસ્તકાલયનો પણ વિદ્યાર્થીઓ સારો ઉપયોગ કરી રહ્યા છે. અહીંયા ખાસ મારે એ કહેવાનું કે અમે આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે જ એક કુસુમ વનનું નિર્માણ કર્યું છે. કુસુમ વન એટલે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના દિવંગત પૂજ્ય માતુશ્રી કુસુમબેન, એમના સ્મરણમાં અમે કુસુમ વનનું નિર્માણ કર્યું છે. અને આ કુસુમ વનમાં અમે 2000 વૃક્ષો વાવ્યા છે. અહીંયા વિદ્યા સંકુલના પરિસરમાં વૃક્ષો વાવ્યા જુદા જુદા, એ જ પ્રમાણે પીલવાઈ ગામમાં અને જાહેર માર્ગો ઉપર એમ તો ટોટલ 2000 વૃક્ષો અમે વાવ્યા છે. અને આ વૃક્ષો માટે પણ અમને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકનો ઉદાર સહયોગ મળ્યો છે. એટલું જ નહીં, લોકસભા સાંસદ હરિભાઈ પટેલનો પણ અમને ઉદાર સહયોગ અવારનવાર મળતો રહ્યો છે. આ પંથકના દૃષ્ટિવંત અને વિદ્વાન ધારાસભ્ય શ્રી ડોક્ટર CJ ચાવડા સાહેબ પણ આ સંસ્થાના વિકાસમાં ઊંડો રસ લઈ રહ્યા છે. એટલે આ સંસ્થા 1927 થી એ ગતિમાન રહીને આજે પણ જાણે નવપલ્લવિત બનતી જાય છે. 100મા વર્ષે પણ નવપલ્લવિત બન્યા રહેવું એ આ ટ્રસ્ટીઓની વિચારસરણીને આભારી છે. એટલે હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. હું તો આ શાળાનો પૂર્વ વિદ્યાર્થી છું અને આ શાળામાં મેં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી હું પ્રોફેસર બન્યો અને મારો વિકાસ થયો. પણ જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે મને એમ લાગ્યું કે મારે મારી આ માતૃ સંસ્થાની સેવામાં મારે સમય આપવો જોઈએ, અને એ રીતે હું મારી માતૃ સંસ્થાના ચરણોમાં છું. અત્યારે દર્શક મિત્રો, આપણે મળીએ છીએ 1 ઓગસ્ટ 2026ના બરાબર 9:30 વાગે, અને એ દિવસે પ્રતિમા અનાવરણ, શતાબ્દી સ્મારક સ્તંભનું અનાવરણ અને પૂર્વ વિદ્યાર્થીઓનું એક સ્નેહ મિલન યોજાવાનું છે. તો આ ત્રિવેણી સંગમમાં આપણે મળીએ છીએ. આભાર મિત્રો. આ જય ન્યૂઝ ઇન્ડિયા ચેનલ, એનો પણ આ શુભારંભ છે, ત્યારે હું તમને નિવેદન કરું છું કે તમે પણ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલી શેર કરો. ધન્યવાદ. આભાર. ખૂબ ખૂબ આભાર યશોધરભાઈ રાવલ સાહેબનો, જેમને આપણને શતાબ્દી મહોત્સવ અંતર્ગત ખૂબ સુંદર માહિતી આપણને આપી.
તો આવો આપણે શતાબ્દી મહોત્સવનો આગામી સમયની અંદર લાભ લઈશું. જય હિન્દ, જય ભારત.